જય ભીમ, નમો બુદ્ધાય. વનિતાબેન બૌદ્ધ. આજે અમે કચ્છ ભુજ ખાતે કલેક્ટર સાહેબને એસએસડીના માધ્યમ દ્વારા અને તમામ બહુજન સાથીઓ દ્વારા આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ. પાર્લામેન્ટની અંદર એક તડીપાર જે કેટલાય ગુનાઓમાં સંડોવાયેલો છે, અમિત શાહ, જે અત્યારે વર્તમાનમાં ગૃહમંત્રી થઈને ખુરશીમાં બેઠેલો છે, એને કાયદાની ભાન હોવી જોઈએ કે ભારત દેશના બંધારણના ઘડવૈયાને કેવી રીતે સંબોધન કરાય. આંબેડકર નહીં, ડૉક્ટર BR આંબેડકર બોલવું જોઈતું હતું એણે સદનની અંદર, પણ એણે આંબેડકર બોલ્યું છે, તો એને ડૂબી મરવું જોઈએ અમિત શાહે. આ તડીપારે ગૃહમંત્રીના પદ પરથી રાજીનામું આપવું પડશે અને એના સ્વર્ગમાં એને જ્યાં જવું હોય ત્યાં જતો રહે. આ ભારત દેશે મૂકી દે તડીપાર. અમને ભારત દેશમાં આવા તડીપારની જરૂર નથી. અમિત શાહ મુર્દાબાદ. ભારત દેશના વિશ્વ વિભૂતિ બંધારણના ઘડવૈયા બોધિસત્વ ડૉક્ટર BR આંબેડકર બાબા સાહેબનું અપમાન અમે ક્યારે પણ સાખી નહીં લઈએ. ભારતની મહિલાઓના મુક્તિદાતા છે. ભારત દેશના તમામ શોષિત, વંચિત, પીડિત બધાના અવાજ છે, બધાના મુક્તિદાતા છે. તો અમારા મુક્તિદાતાનું અપમાન કે તોછડાઈ ભર્યા વર્તને જો અમિત શાહ બોલ્યો હોય તો અમિત શાહની માફી નથી જોઈતી અમને. અમિત શાહનું અમને રાજીનામું જોઈએ છે. તડીપાર ગૃહમંત્રી પદથી રાજીનામું આપી દે, અમારી આ જ માંગ છે. મારું નામ શૈલેષ સોલંકી. હું SSD ગ્રુપના માધ્યમથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યો છું. ભૂતપૂર્વ તડીપાર અને વર્તમાન ગૃહમંત્રી બની બેઠેલા અમિત શાહ દ્વારા જે અમારા બહુજન નાયક એવા બાબા સાહેબ આંબેડકરનું તડીપાર દ્વારા આંબેડકર કરીને 17/12/2024ના રાજ્યસભાના એક સંબોધનમાં એમણે અમારા મસીહાનું અપમાન કર્યું છે. એ અમે આજ નહીં, આવનારા ભવિષ્યમાં પણ ક્યારેય સહન કરી લેશું નહીં અને આજે પણ સહન કરી લેશું નહીં. એના થકી અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ. અમારા મસીહા છે, અમારા બહુજનોના ઉદ્ધાર કરતા છે, એનું એક તડીપાર વ્યક્તિ, એક મનુવાદી કીડા દ્વારા અમારું અપમાન કરવામાં આવ્યું છે. અમારું લોકોને એક તુચ્છ ગણવામાં આવી રહ્યા છે. તો અમે આજ નહીં, આવનારા ભવિષ્યમાં ક્યારેય એને સહન કરી લેશું નહીં, આજે પણ નહીં અને કાલે પણ નહીં. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.